GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુ ગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી રોકવા માટે કેન્દ્ર સરકારને સૂચના આપતી સુપ્રીમ કોર્ટ. OTT અને YouTube જેવા માધ્યમોમાં આધાર કાર્ડ ફરજિયાત બનાવવા માટે ચાલતી વિચારણાઓ. શ્રીલંકાને ગમરોડતું દિતાવહ વાવાઝોડું, દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદ. જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડની રાજસ્થાનથી ધરપકડ કરતી CBIની ટીમ. જામનગરમાં જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલાના નિવાસસ્થાને સવારમાં ત્રાટકતી ઈડીના અધિકારીઓની ટીમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટે માહિતી અને પ્રસારણ મંત્રાલયને સોશિયલ મીડિયા પર યુઝર જનરેટેડ કન્ટેન્ટ અપલોડ થાય તે પહેલાં તેની ચકાસણી કરવા માટે એક પ્રી સ્ક્રીનિંગ મેકેનિઝમનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો મોટો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પર કેટલીક સામગ્રી એટલી ઝડપથી વાયરલ થઈ જાય છે કે તેને હટાવવામાં આવે તે પહેલાં જ સમાજમાં અશાંતિ ફેલાવી દે છે. તેથી માત્ર પોસ્ટ ફેક્ટો એટલે કે પોસ્ટ અપલોડ થઈ જાય પછી તેની સામેની કાર્યવાહી પૂરતી નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તે સંપૂર્ણપણે નિરંકુશ નથી. યુઝર જનરેટેડ કન્ટેન્ટના મામલે હાલમાં સ્વનિયમનકારી કોડ કામ કરી રહ્યા નથી. કોર્ટે કહ્યું કે જો કોઈ રાષ્ટ્ર વિરોધી સામગ્રી અપલોડ થઈ જાય તો સરકાર દ્વારા તેને નોટિસ આપીને હટાવવાનો આદેશ આપવામાં 2-3 દિવસનો સમય લાગી જાય છે. ત્યાં સુધીમાં તે વાયરલ થઈને નુકસાન પહોંચાડી ચૂકેલો હોય છે. કોર્ટને એક યોગ્ય નિવારક વ્યવસ્થા જોઈએ છે જે સોશિયલ મીડિયા પર હાનિકારક સામગ્રી અપલોડ થાય તે પહેલાં તેને ફિલ્ટર કરી શકે. દેશમાં વારંવાર એવા આરોપ થાય છે કે લોકો, ખાસ કરીને બાળકો, OTT પ્લેટફોર્મ્સના ખૂબ જ વ્યસની થઈ રહ્યા છે. આવા આરોપોની વચ્ચે હવે શંકા વ્યક્ત થઈ રહી છે કે શું સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલું માર્ગદર્શન OTT પ્લેટફોર્મ્સ પર નિયંત્રણ વધારવાની દિશામાં એક પગલું ગણાશે. કારણ કે સુપ્રીમ કોર્ટે એવું સૂચન કર્યું છે કે નેટફ્લિક્સ અને YouTube જોવા માટે આધાર કાર્ડ જરૂરી બનાવવું જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે નેટફ્લિક્સ, YouTube અને Instagram જેવા OTT પ્લેટફોર્મ્સ પર આધાર આધારિત વય સત્યાપન ફરજિયાત કરવું જોઈએ, જેથી અશ્લીલ અને 18+ સામગ્રી બાળકોની પહોંચથી દૂર રાખી શકાય. આ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે માત્ર ચેતવણી સંદેશ બતાવીને આગળ વધી જવું પૂરતું નથી. ચેતવણી દેખાય છે અને થોડી જ સેકન્ડમાં સામગ્રી શરૂ થઈ જાય છે. એથી તેમણે સલાહ આપી કે 18+ સામગ્રી જોવા માટે આધાર દ્વારા ઉંમર ચકાસણીની વ્યવસ્થા શરૂ થઈ શકે. તેમણે એ પણ કહ્યું કે આને પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરતા પહેલા તેનું પરીક્ષણ થઈ શકે. દિતવાહ નામના વાવાઝોડાએ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની અસર ભારત પર થાય તે પહેલા શ્રીલંકામાં ભારે પવન સાથે વરસાદના કારણે 56 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હવામાન ખાતાને આશંકા છે કે આગામી 12 કલાકમાં આ વાવાઝોડું હજુ પણ શક્તિશાળી થઈ શકે છે. વાવાઝોડાના કારણે શ્રીલંકામાં સ્ટોક માર્કેટ પણ વહેલું બંધ કરી દેવાની સ્થિતિ આવી હતી. ખરાબ વાતાવરણના કારણે
કોલંબોની 5 ફ્લાઇટ ભારતના તિરુવનંતપુરમ ડાયવર્ટ કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ઠેર ઠેર વરસાદ તો વરસી જ રહ્યો છે, પણ સાથે સાથે ભૂસ્ખલન પણ થઈ રહ્યા છે. સમગ્ર શ્રીલંકામાં શાળા કોલેજો બંધ કરવાના આદેશ અપાયા છે. રેલવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. લોકોને શાળા અને પબ્લિક શેલ્ટર્સમાં આશરો આપવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના તામિલનાડુમાં શ્રીલંકાના વાવાઝોડાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડની ધરપકડથી સનસનાટી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવા છે, જેમ કે પગનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો, ગોઠણનો દુખાવો? શું તમે પણ બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કે પછી માઇગ્રેન જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. બોડીફાઈ વેલનેસ છે ને. બોડીફાઈ વેલનેસ છેલ્લા ઘણા સમયથી જામનગર ખાતે કેટલાય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને પોતાના દુખાવા તેમજ રોગોમાં ચોક્કસ રીતે ફાયદો થાય તેવી ટ્રીટમેન્ટ આપી તેમની બીમારીઓમાં 100% રિઝલ્ટ આપ્યું છે. અહીં બોડીફાઈ વેલનેસમાં બીમારીઓ જેમ કે પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, પગમાં ઝણઝણાટી, પગમાં ગોટલા ચડવા, અનિદ્રા, નસો દબાવી, નસો ખેંચાવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતો હોવા, ગઠિયો હોવા જેવી અંદાજિત 100 થી વધારે બીમારીઓમાં ફાયદો થાય તેવી લેટેસ્ટ અને મોડર્ન ટેકનોલોજીની મદદથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. માત્ર જામનગર નહીં, પરંતુ દેશ વિદેશના લોકોએ પણ અમારા આધુનિક કેન્દ્રની મુલાકાત લઈ અમારી ટ્રીટમેન્ટ કરી પોતાની બીમારીઓમાં રાહતનો અનુભવ કર્યો છે. અહીં બોડીફાઈ વેલનેસ ખાતે તમામ દર્દીઓને 15 દિવસની તદ્દન ફ્રી ડેમો ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. જો તમે કોઈ પણ બીમારીથી પીડિત છો અથવા તમારા નજીકના સંબંધીઓ, મિત્રો કે પાડોશી શરીરના કોઈ પણ દુખાવા કે પછી બીમારીથી પીડિત છે, તો તેમને ખાસ બોડીફાઈ વેલનેસ જામનગરની મુલાકાત લેવા માટે સૂચન કરશો. બોડીફાઈ વેલનેસ જામનગર આપની સેવા માટે હંમેશા તૈયાર છે. દેશ વિદેશમાં રહેતા તમામ દુખાવાથી પીડિત દર્દીઓને બોડીફાઈ વેલનેસ જામનગરની ટીમ મુલાકાત લેવા માટે ભાવભર્યું નિમંત્રણ આપે છે. બોડીફાઈ વેલનેસની વધુ માહિતી માટે આજે જ અમારા કેન્દ્રની મુલાકાત લેવા માટે પધારો. અવધ સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, શેલ પેટ્રોલ પંપ પાસે, HDFC બેંકની બાજુમાં, રંજીત સાગર રોડ, જામનગર. અથવા આજે જ અમારો સંપર્ક કરો. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી, ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે.
હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડને સીબીઆઈએ રાજસ્થાનના જયપુરથી ઉપાડી લીધા છે. આ સમગ્ર પ્રકરણ અંગે સીબીઆઈ દ્વારા ગઈકાલે 27મી નવેમ્બરે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રેસ રિલીઝમાં એમ જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના ઇન્કમટેક્સ વિભાગની એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે IT18માં ચોક્કસ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે એવી બાતમી મળતા આ બાતમીના આધારે જયપુર IT18ના એક મહિલા અધિકારી ડૉક્ટર સીતા લક્ષ્મીની ધરપકડ કરી લેવામાં આવી છે. બાદમાં ડૉક્ટર સીતા લક્ષ્મીની પૂછપરછ દરમિયાન જે વિગતો સીબીઆઈના અધિકારીઓને મળી તે વિગતોના આધારે મૂળ જામનગરના વતની, જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ ધરાવતા અને હાલમાં રાજસ્થાનના જયપુર ખાતે IT18માં એકાઉન્ટન્ટ મેમ્બર તરીકે કામ કરતા કમલેશ રાઠોડની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીઆઈએ આ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે આ બે ઉપરાંત એક એડવોકેટ રાજેન્દ્ર સિસોદિયા અને IT18ના એક અરજદાર મુઝમિલ શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો છે. સીબીઆઈએ પોતાના આ પ્રેસ રિલીઝમાં આ આખા કુંડાળાને હાઈલી ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ તરીકે ઉલ્લેખ કર્યો છે. તેનો ગુજરાતીમાં અર્થ એમ થાય કે ચોક્કસ લોકોની એક ગેંગ દ્વારા સંગઠિત ગુનાખોરી આચરતી હતી. સીબીઆઈ દ્વારા સતત 48 કલાક સુધી આ કામગીરીઓ કરવામાં આવી ત્યારે ડૉક્ટર સીતા લક્ષ્મીની ધરપકડ રૂપિયા 5.50 લાખની લાંચ લેવા બદલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડૉક્ટર સીતા લક્ષ્મીને સરકાર તરફથી મળેલી કારની પણ સીબીઆઈના અધિકારીઓએ તલાશી લીધી ત્યારે કારમાંથી રૂપિયા 30 લાખની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત સીબીઆઈની ટીમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડના જયપુર ખાતેના નિવાસસ્થાનની પણ તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન રૂપિયા 20 લાખની રોકડ રકમ મળી આવી છે. આ સમગ્ર પ્રકરણમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં કુલ રૂપિયા 1.30 કરોડની રકમ જુદી જુદી જગ્યાએથી તલાશી દરમિયાન કબજે લીધી છે. આ ઉપરાંત સંખ્યાબંધ દસ્તાવેજો અને સરકારી કચેરીના શંકાસ્પદ કાગળો પણ કબજે લેવામાં આવ્યા છે. આ આખી સિન્ડિકેટ ખૂબ જ વ્યવસ્થિત રીતે કૌભાંડ ચલાવીને નાણાં બનાવતી હોવાનું દેશના એક માતબર અંગ્રેજી અખબારે જણાવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગનો કોઈપણ અરજદાર જ્યારે કોઈ કારણસર ઇન્કમટેક્સ વિભાગની વિરુદ્ધ એપેલેટ ટ્રિબ્યુનલમાં જાય છે ત્યારે તે અરજદાર વિભાગ વિરુદ્ધ અપીલ દાખલ કરે છે. અપીલ દાખલ કર્યા બાદ અરજદારે પોતાની ફેવરમાં IT18 એટલે કે ઇન્કમટેક્સ વિભાગની એપેલેટ ટ્રિબ્યુનલમાંથી ઓર્ડર મેળવવો હોય તો અરજદારે IT18ના અધિકારીઓને નાણાં ધીરવા પડે છે. આ પ્રકારનું એક દેશવ્યાપી કૌભાંડ રાજસ્થાનની IT18માં ચાલતું હોવાની બાતમી સીબીઆઈના અધિકારીઓને આજથી 3 મહિના અગાઉ મળી ગઈ હતી. આ બાતમીના આધારે સીબીઆઈની ટીમે આ પ્રકરણમાં સૌથી પહેલા IT18ના
જ્યુડિશિયલ મેમ્બર ડોક્ટર સીતાલક્ષ્મીની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ ખૂબ જ ઘાટું બની ગયું છે અને આ પ્રકરણના 4 આરોપી પૈકી એક આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડ જામનગરના હોવાથી આ આખો મામલાનો એક છેડો આ રીતે જામનગર સુધી પહોંચી ગયો. અત્રે ઉલ્લેખનીય છે કે બિનસત્તાવાર રીતે એવું જાણવા મળે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડના શાળા જામનગરના જાણીતા વણિક વેપારી છે. આ સમગ્ર પ્રકરણમાં તેની પણ પૂછપરછ થઈ હોવાની ચર્ચાઓ ખાનગીમાં સાંભળવા મળી રહી છે. અત્રે એ પણ નોંધનીય છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડ જામનગરના ભીડભંજન મહાદેવ મંદિર નજીક આવેલી ગૌશાળાવાળા વિસ્તારમાં કે જે વિસ્તારમાં ભીડભંજનની ખડકી તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વિશાળ અને વૈભવી ઓફિસ ધરાવે છે. આ સમગ્ર બિલ્ડિંગને રાઠોડ હાઉસ એવું નામ આપવામાં આવ્યું છે. કમલેશ રાઠોડ નામના આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જામનગર શહેરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં ઋત્વી વિહાર નામના એપાર્ટમેન્ટમાં પહેલા માળે B1 નંબરના ફ્લેટમાં વસવાટ કરે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલાના નિવાસસ્થાને ઈડી ત્રાટકતા ચકચાર અને એમ્બ્યુલન્સમાં દારૂ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. નહીં.
શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં છેલ્લા 2 દિવસથી કેટલાક લોકોના ગ્રહ બગડી ગયા છે. ગત રોજ ગુરુવારે કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ જામનગરના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રાજસ્થાનથી કુંડાળામાં ઝડપી લીધા પછી આજે શુક્રવારે સવારે કેન્દ્રની બીજી એજન્સી ઈડીની ટીમ જામનગરમાં ત્રાટકી છે. ઈડીની આ ટીમ જામનગરમાં હિંમતનગર રોડ નજીક આવેલી જયંત સોસાયટીમાં એક મોટા ગજાના બિલ્ડરના નિવાસસ્થાને સવારના પહોરમાં ત્રાટકી છે. જોકે આ બિલ્ડરના બંગલા નજીક ઈડીનું લગાવેલી એક પણ કાર જોવા મળી ન હતી. તેથી એવું અનુમાન થઈ રહ્યું છે કે કદાચ ઈડીના અધિકારીઓ કોઈ ખાનગી કારમાં આવ્યા હશે. આ સમયે એડ્રેસ અને ઓળખ વગેરે બાબતો માટે સ્થાનિક પોલીસને નિયમ મુજબ સાથે રાખવામાં આવી હતી. ઈડીની ટીમ જયંત સોસાયટીમાં જે બંગલા પર ત્રાટકી છે તે બંગલાનું નામ શિવ છે અને આ બંગલો જાણીતા બિલ્ડર જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલાનો હોવાનું જાહેર થયું છે. હાલમાં જો કે જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલો જામનગરની બહાર હોવાની વિગતો જાણવા મળી છે. ઈડીના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે જીતેન્દ્ર ગોરિયાના બંગલાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જીતેન્દ્ર ગોરિયાના પરિવારજનોને કેટલીક પૂછપરછો કરી હતી. જોકે આ દરોડા અંગેની કોઈપણ પ્રકારની સત્તાવાર વિગતો ઈડીની ટીમ દ્વારા જાહેર કરવામાં આવી નથી. એવી પણ ચર્ચા છે કે ઈડીની ટીમ દ્વારા આ બંગલામાં આજે સવારે જ્યારે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે બંગલાની અંદરનો એક રૂમ તાળું લગાવેલી સ્થિતિમાં હતો. જે અનુસંધાને ઈડીના અધિકારીઓએ જીતેન્દ્ર ગોરિયાના પરિવારજનોને આ રૂમના તાળાની ચાવી આપવા અંગે કહ્યું ત્યારે પરિવારજનોએ જણાવ્યું કે આ તાળાની ચાવી જીતુ ઉર્ફે લાલા પાસે હોય છે. આથી આ રૂમની તલાશી લેવી કે કેમ અને આ રૂમની તલાશી કેવી રીતે લેવી વગેરે બાબતો અંગે ઈડીના અધિકારીઓ એમ કહેવાય છે કે સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુરુવારે ગુજરાત સહિતના 10 રાજ્યોમાં ઈડીએ અમદાવાદ સહિતના શહેરોમાં કુલ 28 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડા ખાનગી મેડિકલ કોલેજોમાં ચાલતા કુંડાળાઓ અંગે અને મની લોન્ડરિંગ અંગે પાડવામાં આવ્યા હતા. ગુરુવારના અમદાવાદ વગેરેના દરોડા અને આજના શુક્રવારના જામનગરના ઈડીના દરોડા વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ છે કે કેમ અને ઈડીની ટીમ જામનગરમાં જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલાના નિવાસસ્થાને દરોડો પાડીને શું શોધવા મથે છે તે અંગેની બધી જ વિગતો ઈડીના અધિકારીઓ દ્વારા જ્યારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે ત્યારે ખબર પડશે. હાલ તો આ ઈડીના દરોડાને કારણે શહેરમાં ચકચાર મચી છે. મનુષ્યના જીવનની જીવનદાતા ગણાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ હવે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોગ્ય સેવાની આડમાં દારૂ સપ્લાય કરવાના બુટલેગરોના ઈરાદા પર પાણી જેતપુર પોલીસે સફળતાપૂર્વક પાણી ફેરવી દીધું છે અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે. પાવી જેતપુર પોલીસને બાતમી મળી હતી કે એક એમ્બ્યુલન્સ નંબર GJ06Y0102માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સિહોદ જનતા ચોકડી પાસે સઘન વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન સવારે 9 વાગ્યાની આસપાસ બાતમી મુજબની મારુતિ વાન એમ્બ્યુલન્સ આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે પોલીસને જોતા જ એમ્બ્યુલન્સના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી અને પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે પીછો કરીને એમ્બ્યુલન્સને અટકાવી તલાશી લેતા અંદરથી શરાબની બોટલો નીકળી પડી હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મોદી મંદિરમાં અને રાહુલ દ્વારા પ્રદૂષણની ચિંતા સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ
હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠમાં પૂજા અર્ચના કરી હતી. અહીં સુવર્ણ તીર્થ મંડપનું ઉદ્ઘાટન કર્યું અને સુવર્ણ કલશ ચડાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ 1 લાખ લોકો સાથે ભગવદ્ ગીતાના પાઠ કર્યા. વડાપ્રધાન સવારે 11 વાગ્યાની આસપાસ ઉડુપી પહોંચ્યા અને ત્યાં 3 કિલોમીટરનો રોડ શો કર્યો હતો. મોદી સાંજે ગોવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કાનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી હતી. તે ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી એક ખાસ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો જાહેર કર્યો હતો. યાત્રાના એક દિવસ પહેલા પીએમએ એક્સ પર લખ્યું, ઉડુપી સ્થિત શ્રી કૃષ્ણ મઠમાં ગીતા પારાયણ કાર્યક્રમમાં સામેલ થવું તેમના માટે સન્માનની વાત છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે શુક્રવારે કહ્યું કે દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર મોદીજી કેમ ચૂપ છે? તમારી સરકાર પ્રદૂષણ રોકવા માટે ન તો કોઈ કાર્યવાહી કરી રહી છે કે ન કોઈ યોજના કે જવાબદારી દર્શાવી રહી છે. તેમણે એક્સ પર દિલ્હીની મહિલાઓ સાથે પ્રદૂષણ પર વાતચીતનો વિડીયો શેર કર્યો. સાથે લખ્યું, હું જે પણ
માતાને મળું છું તે મને કહે છે કે તેમનું બાળક ઝેરી હવામાં શ્વાસ લઈને મોટું થઈ રહ્યું છે. તેઓ થાકેલા, ડરેલા અને ગુસ્સામાં છે. મોદીજી, ભારતના બાળકો આપણી સામે ગુંગળાઈ રહ્યા છે. રાહુલે 1 ડિસેમ્બરથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં પ્રદૂષણ પર વિસ્તૃત ચર્ચાની માંગ કરી. સાથે જ કહ્યું કે આ હેલ્થ ઇમરજન્સીનો સામનો કરવા માટે એક સખત અને તાત્કાલિક લાગુ કરી શકાય તેવો એક્શન પ્લાનની જરૂર છે. આપણા બાળકોને બહાના નહીં પણ સ્વચ્છ હવા જોઈએ. જામનગરમાં સેતાવાડ સામેના ભાગમાં આવેલી જીડી શાહ સ્કૂલથી અંદરના ભાગમાં આવેલી શ્રી મદન મોહન પ્રભુની હવેલી સુધીના માર્ગના નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ માર્ગને શ્રી વ્રજભૂષણ લાલજી માર્ગ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયના હસ્તે આ નામકરણ અનાવરણ વિધિ કરવામાં આવી હતી. આ તકે પૂર્વ મેયર અમીબેન પરીખ તથા વૈષ્ણવ સમાજના અગ્રણીઓ વજુભાઈ પાબારી તેમજ ભારતભાઈ કાનાબાર વગેરે હાજર રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે ગુજરાત સરકારે આજથી 25 વર્ષ અગાઉ આ રસ્તાનું નામકરણ કરી નાખ્યું છે, પરંતુ 25 વર્ષથી આ રસ્તા પર આ નામકરણ અંગેની તકતી મૂકવાનો સમય મહાનગરપાલિકાને મળ્યો નથી. આથી વૈષ્ણવ સમાજ દ્વારા પોતાના ખર્ચે આ તકતી મૂકવામાં આવી છે. આ અંગે કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું ધ્યાન દોરવામાં આવ્યા પછી પણ મહાનગરપાલિકાએ આ કામમાં કોઈ કારણસર સ્ફૂર્તિ ન દેખાડતા અંતે વૈષ્ણવ સમાજની હવેલી દ્વારા આ કાર્યક્રમ પોતાની રીતે સંપન્ન કરી લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટી હવેલીના હાલના વૈષ્ણવાચાર્ય પૂજ્ય વલ્લભરાયજી મહોદયના દાદાજીનું નામ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ હતું અને એમના નામે આ માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર વિષય અંગે પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય અને ભરતભાઈ કાનાબાર દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે. આજે પરમ આનંદનો વિષય છે કે અમારા પૂજ્ય દાદાશ્રી પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલીના આદિ ગાદીપતિ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીના નામના બોર્ડનું ઉદ્ઘાટન આજ થયો છે. ઘણા સમય પહેલાં આ રોડનો નામાભિધાન તો થઈ જ ગયો હતો. તે નામનો ચિહ્ન અહીંયા લાગ્યો નહોતો. તે આજે વીર દાદા જસરાજ સંસ્થા વૈષ્ણવ સમાજના સાથ સહકાર સાઇન બોર્ડનું આજે ઉદ્ઘાટન થયો અને સારી સંખ્યામાં વૈષ્ણવ પણ એકત્રિત રહ્યા. વિશ્વ હિન્દુ પરિષદ RSS એ સંસ્થાઓ તરફથી પણ બધા ઉપસ્થિત રહ્યા. અમારા પૂજ્ય દાદાશ્રીએ વર્ષો સુધી અહીં બિરાજીને પ્રભુની સેવા, સમાજ સેવાના કાર્ય, ગૌ સેવાના કાર્યો, અહીં સુધી કે ગૌ હત્યાના વિરોધમાં છેક દિલ્હી સુધી ગયા અને લાઠીચાર્જનો પણ સામનો એમણે કર્યો. આવા તપસ્વી મહાપુરુષના નામ ઉપર આજે માર્ગનો નામાભિધાન થયો છે. તે લોકોને જાણકારી થાય તે માટે સાઇનબોર્ડ પણ અહીંયા મૂકવામાં આવ્યો. તે માટે સંસ્થાને સાથે સાથે કોર્પોરેશન કે જેમણે આ નામાભિધાન કર્યું એ બધાને અમે ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ છીએ. મહાપુરુષો છે, તેમના દ્વારા સમાજને કંઈક પ્રેરણા અને કંઈક સારો રસ્તો મળે છે. તો આજે આ પ્રસંગને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને સર્વેનું ખૂબ ધન્યવાદ આપીએ છીએ. જામનગર શહેરમાં રાજવીના વખતથી પ્રાચીન હવેલી શ્રી મદન મોહન પ્રભુની હવેલી જામનગર શહેરની મધ્યમાં GDC હાઈસ્કૂલ પાસે કાજીના ચકલા વિસ્તારમાં આવેલ છે. ને ત્યાં મદન મોહન પ્રભુનું સ્વરૂપ બિરાજે છે. ને હાલ આ હવેલીની અંદર વલ્લભાચાર્યજીના વારસદારો આ સેવા પ્રકાર કરી રહ્યા છે. અને આ હવેલી જે રસ્તા ઉપર આવેલી છે, જે GDCથી મદન મોહન પ્રભુની હવેલી જવાનો જે માર્ગ છે, તે માર્ગને શ્રી વ્રજભૂષણ લાલજી માર્ગ એવું નામ ગુજરાત સરકારશ્રી દ્વારા 2000 સાલમાં આપવામાં આવેલ છે. પરંતુ તે નામ આપવા બાદ વખત સંબંધિત ખાતાને, કોર્પોરેશનને રજૂઆત કરેલી કે ભાઈ આ નામ જે આપવામાં આવેલ છે આ વિસ્તારનું, એટલે કે GDC હાઈસ્કૂલથી હવેલી તરફ જતા રોડનું જે નામાભીકરણ થયેલ છે વ્રજભૂષણ લાલજી માર્ગ, એ નામનું સાઇનબોર્ડ મૂકવામાં આવે એ વખત રજૂઆત કરવામાં આવેલી. સંબંધિત સત્તાવાળાઓ તરફથી કોઈ ધ્યાન આપવામાં ન આવતું અંતે અમારી આ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી રઘુવંશી સમાજની સંસ્થા શ્રી વીર દાદા જસરાજ રઘુવંશી ફાઉન્ડેશન દ્વારા અગાઉ પત્ર લખી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, મેયરને, તમામને, તેમજ કમિશનરશ્રીને કે જાણ કરવામાં આવેલ કે આ 15 દિવસમાં અહીંયા બોર્ડ મૂકવામાં આવે, અન્યથા અમારા ખર્ચે અમે બોર્ડનું અહીં નામાભીકરણ કરીને બોર્ડ મૂકી દઈશું. અંતે તેઓ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન સાંપડતા શ્રી મોટી હવેલીના આચાર્ય શ્રી વલ્લભ બાવાની આશીર્વાદથી અને પ્રેરણાથી અને તેમની આજ્ઞાથી આજરોજ અહીંયા શ્રીમદ વલ્લભાચાર્યજી માર્ગ અહીંયાને શ્રી વ્રજભૂષણલાલજી માર્ગનું નામાભીકરણ કરવાનો બોર્ડનું સાઇનબોર્ડ મૂકવામાં આવેલ છે. અને પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીના કરકમલો દ્વારા
તેનું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જામનગર શહેર ભાજપના ખજાનચી વિનોદભાઈ ગોંડલિયાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. 53 વર્ષીય વિનોદભાઈ ગોંડલિયા બુધવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ટૂંકી સારવારમાં જ તેમનું મૃત્યુ થયું હતું. તેઓ વ્યવસાયે એડવોકેટ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સારી એવી નામના સાથે સરળ સ્વભાવ અને સત્ય વાત કહેવાની વૃત્તિ ધરાવતા હતા. વર્ષોથી શહેર ભાજપ સાથે જોડાયેલ વિનોદભાઈ ગોંડલિયાના મૃત્યુના સમાચાર મળતા વકીલ મંડળ, મિત્રો, સગા સંબંધીઓ અને ભારતીય જનતા પાર્ટીમાં શોક વ્યાપી ગયો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુ ગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી રોકવા માટે કેન્દ્ર સરકારને સૂચના આપતી સુપ્રીમ કોર્ટ. OTT અને YouTube જેવા માધ્યમોમાં આધાર કાર્ડ ફરજિયાત બનાવવા માટે ચાલતી વિચારણાઓ. શ્રીલંકાને ગમરોડતું દિતાવહ વાવાઝોડું, દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદ. જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડની રાજસ્થાનથી ધરપકડ કરતી CBIની ટીમ. જામનગરમાં જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલાના નિવાસ સ્થાને સવારમાં ત્રાટકતી ઈડીના અધિકારીઓની ટીમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.